મિત્રો આપણી જોડે આવી ગયું છે એક પાર્સલ અને આ પાર્સલની અંદર શું છે એ હું તમને બતાવું છું તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો અને ચેનલને કરી દો સબસ્ક્રાઇબ। તો મિત્રો આ આપણું પાર્સલ જે હમણાં બતાવ્યું હું વિડીયોમાં એ જ પાર્સલ છે। એને હું ખોલ્યું હતું કેમ કે ખોલીને મારે ચેક કરવું હતું કે અંદર જે વસ્તુ છે એ મંગાવી હતી એ જ છે કે બીજી છે। તો મિત્રો આ વિડીયો બનાવવાનો મકસદ એક જ છે કે ફ્લિપકાર્ટ કંપનીને કદાચ કોઈક આપણી જોડે કંઈક એવું કંઈક સ્કેમ જેવું કર્યું હોય એટલે કંપની ના કર્યું કોઈ વચ્ચે કર્યું હોય કોઈ પણ બની શકે છે તો એના માટે આ વિડીયો જરૂરી છે તો આપણે એ લોકોને વિડીયો મોકલી શકીએ। તો મિત્રો વધારે કંઈ ખાસ નહોતું આની અંદર મારે 200 રૂપિયાનું પાર્સલ છે વધારે ખાસ નથી પણ મિત્રો આ વસ્તુ એવું છે કે આ ઓફલાઈનમાં હું કોન્ટેક્ટ કર્યો પણ મળી નથી તો હવે આને આપણે ખોલીને જોઈ લઈએ બંને બાજુથી પેક છે। મિત્રો આ પણ આપણે પેકિંગ ઉપરથી ઓપન કરી દીધું છે અને આપણે આને બહાર કાઢીને જોઈ શકો છો કે આ શું છે। અમુક લોકોને લાગશે કે આ શું છે તો મિત્રો હું તમને બતાવી દઉં આ એક જે ટ્રાયપોડ પર કેમેરો સેટ મોબાઈલ સેટ કરવાનું આવે એનું જે હેન્ડલ છે હેન્ડલ બક્કલ આવે ને જે એ બક્કલ છે મિત્રો। તો અને હજી પણ હું ખોલીને બતાવું તો તમને ખ્યાલ આવી જશે। તો મિત્રો આ રીતનું આ એક હેન્ડલ છે। આ હેન્ડલમાં તમે આ જે દેખાય છે ત્યાં જે ટ્રાયપોડનો ઉપરનો હુક આવે ભરાવાનો એ હું તમને બતાવું છું એની પર ભરાવાનું અને મિત્રો આ છે એ મોબાઈલને ભરાવાનું છે અને આ બધી બાજુ ઘૂમી પણ શકે છે જે હોરિઝોન્ટલ અને અલગ અલગ તમે જે સાઈઝનું તમે રાખી શકો। પછી આ છે તમે ફિટ કરવા માટે કે જે જગ્યાએ તમારે મોબાઈલ સેટ કરવાનો છે એ જગ્યાએ આને ફિટ કરી દેશો અને અહીંથી ખુલી પણ જશે। અને જે મિત્રો અહીંયા ઉપર છે એ પણ આને મોબાઈલ ઊંચા નીચી કરવા માટે જ છે અને આ જેટલું તમે ઉપર ઊંચું કરશો એટલું આ ખુલતું જશે આ રીતે। તો મિત્રો આ રીતનું છે તમારે કોઈ પણ મોબાઈલ હોય તો આ એને પકડી રહેવામાં મદદ કરે છે અને આના જે આ ખોચા છે એ ખોચા તમારા મોબાઈલને પડવા નહીં દે આ બંને બાજુ એવું હોય છે। તો હું તમને મિત્રો બતાવી દઉં અને આ પણ જે છે એ તે મોબાઈલને ટકાવવા માટેનું જ છે હું તમને બતાવી દઉં છું હવે સ્ટેન્ડ ઉપર ટ્રાયપોડ પર લગાવી। આ છે આપણો ટ્રાયપોડ અને અહીંયાથી તમને બતાવી દઉં કે આ જે ટ્રાયપોડ છે એ કેમેરાનું ટ્રાયપોડ છે પણ આની અંદર જે આ જે સ્ક્રૂ આવે છે એ સ્ક્રૂ પર તમે કેમેરો કોઈ પણ ફિટ કરી શકો છો અને જો મોબાઈલ તમારે ફિટ કરવો હોય તો એની અંદર આ જે હેન્ડલ છે એ અહીં આ સ્ક્રૂની સાથે અહીંયા ફિટ કરવાનું રહેશે જેનાથી મોબાઈલ હલે નહીં અને આમાં પણ તમે સરળતાથી શૂટિંગ કરી શકો છો। અને એક બીજો અહીંયા બીજો હુક આવેલો છે એ અહીંયાથી આ રીતના પણ આડો મોબાઈલ તમે રાખીને અહીંયાથી સેટ કરી શકો છો। હું તમને સેટ કરીને બતાવી દઉં। મિત્રો આ તમે જોઈ શકો છો કે આ રીતનું સેટ થઈ ગયું છે અને આના ઉપર તમે મોબાઈલ ફિટ કરી શકો છો આડો ઊભો અથવા કોઈ પણ રીતે તમે અહીંયાથી તમે તેને સેટ કરી શકો છો। આ રીતના ઢીલું કરીને તમે કોઈ પણ સાઈઝ ફેરીને તમે આને ફિટ કરીને તમે કોઈ પણ સાઈઝ તમે મોબાઈલમાં સેટ કરી શકો છો અને આનાથી તમે શૂટિંગ કરી શકો છો। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।